મુંબઈના વતની અને જામનગરમાં વસવાટ કરતા જાણીતા ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર 2030 સમિટનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જે અનુસંધાને થોડા દિવસ અગાઉ આરામ હોટેલમાં પીચ ડેસ્કનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। રાજેશભાઈ ગાંધી દ્વારા આજે મંગળવારે સવારે જામનગરની સયાજી હોટેલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં તેમના દ્વારા આયોજિત પીચ પ્રોગ્રામની સીઝન 1ની સફળતા અંગેની વિશેષ માહિતીઓ આપવામાં આવી હતી તથા આગામી 4, 5, 6 એપ્રિલે યોજાનારા પીચ પ્રોગ્રામના સીઝન 2 અંગે પણ વિગતો આપવામાં આવી હતી। 5 વર્ષ પછી 2030ની સાલમાં જામનગર કેવું હશે અને જુદા જુદા ક્ષેત્રમાં વિવિધ પ્રકારના આઈડિયા ધરાવતા લોકોને ઇન્વેસ્ટર સુધી કેવી રીતે પહોંચાડવા તે માટેનું આયોજન જામનગર 2030 કાર્યક્રમમાં ગોઠવવામાં આવે છે। ગત 10 થી 12 માર્ચ દરમિયાન યોજાયેલા પીચ ડેસ્કના સીઝન 1 કાર્યક્રમમાં 350 થી વધુ સ્પર્ધકોએ અરજી મોકલી હતી। સ્ક્રુટિની કરીને તેમાંથી 15 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સૌથી નાના સ્પર્ધક તરીકે જિગ્નેશ જોગલ નામનો ધોરણ 10નો વિદ્યાર્થી હતો। તેણે એઆઈમાં માસ્ટરી મેળવીને પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો છે। જિગ્નેશ જોગલના આઈડિયા માટે ઇન્વેસ્ટરોએ ₹1 કરોડની રકમ ઇન્વેસ્ટ કરવા માટે સંમતિ આપી છે, એમ રાજેશભાઈ ગાંધીએ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। આ ઉપરાંત ડોક્ટર યોગેશ કુમાર અને તેમના 3 અન્ય ભાગીદારો જે જીજી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજો બજાવે છે, તેઓ જામનગરમાં ઝડપી ડિલિવરી કરનાર એક કંપની તરીકે એક સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે। ઇન્વેસ્ટરો દ્વારા તેમને ₹5 લાખનું ફંડિંગ આપવામાં આવશે એવી જાહેરાત થઈ હોવાનું રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું છે। આ ઉપરાંત 12મી માર્ચે ફાઇનલ સ્પર્ધક તરીકે બિઝનેસ વુમન અંજના વસોયાને ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે જિગ્નેશ જોગલને બેસ્ટ પીચ માટે આઈફોન ભેટ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત નાની ઉંમરના સ્પર્ધક તરીકે નંદની વિટલાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। તેમના સ્ટાર્ટઅપનું નામ ગુજ્જુ ફ્રાય છે। આમ એપ્રિલના કાર્યક્રમ માટે ગુજરાત અને દેશ વિદેશના ઇન્વેસ્ટર અને સાહસિકો રજીસ્ટ્રેશન કરાવીને પીચ પ્રોગ્રામ કાર્યક્રમની સીઝન 2માં જોડાઈ શકશે। આજની પત્રકાર પરિષદમાં વિવિધ મીડિયા સાથે જોડાયેલા પત્રકારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયાએ આ પત્રકાર પરિષદમાં હાજરી આપી 2030 સમિટના આગામી કાર્યક્રમોની વિગતો મેળવી હતી। આ સમગ્ર કોન્સેપ્ટ અંગે જામનગર 2030ના ડિરેક્ટર રાજેશભાઈ ગાંધીએ પત્રકાર પરિષદમાં આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર એમાં ખૂબ ઓપોર્ચ્યુનિટી રહેલી છે બિઝનેસની, અને આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી 2030 સુધીમાં જામનગર ગુજરાતની ઇન્ડિયામાં અને ભારત આખા વિશ્વમાં નંબર 1 બને તે માટે 2030માં કેવું જામનગર હોય એવું એક અમે પ્લાનિંગ આજથી ચાલુ કર્યું છે 5 વર્ષ પહેલાં। એના ભાગરૂપે આપણે પીચ ડેસ્ક કરીને એક સમિટ 3 દિવસ આરામ હોટલમાં કરેલી, જેમાં વિવિધ લોકો પોતાના આઈડિયા લઈને આવેલા, અને આ આઈડિયામાં એક 15 વર્ષના છોકરાથી કરીને ડૉક્ટરો સુધી અલગ અલગ આઈડિયાઓ હતા, જેને ઇન્વેસ્ટમેન્ટ પણ મળેલું છે અને જે લોકો જામનગરને આગળ લઈ જવા મદદ કરશે। આ પ્રેસ કોન્ફરન્સ આવું જ એક જેમાં તમારા આઈડિયાને ઇન્વેસ્ટમેન્ટ મળે, વેગ મળે, પૂરો સહકાર મળે એવું જામનગર પીચ ડેસ્ક 2O 4, 5, 6 એપ્રિલમાં અમે કરવા જઈ રહ્યા છે। અને 4, 5, 6 એપ્રિલના સુધી તમારે અમારી વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટર કરી અને તમારા આઈડિયા સબમિટ કરાવી શકશો। જે તમારા આઈડિયા સબમિટ થશે તે લોકોને અમે ટ્રેનિંગ આપશું અને તે લોકોને ઇન્વેસ્ટર સામે પોતાના આઈડિયા રજૂ કરવાના ચાન્સ આપશું, અને એમાં ઇન્વેસ્ટર પણ આ ટોટલી ફ્રી છે। 3 દિવસ ચાલશે અને ટોટલી ફ્રી છે। 4 અને 5 પ્રિલિમિનરી રાઉન્ડ છે અને 6 મેઇન રાઉન્ડ છે। બીજું, અમારા પીચ ડેસ્ક 1ના એક છોકરો જે 15 વર્ષ જુગલ છે એને ₹1 કરોડ ઇન્વેસ્ટમેન્ટની ઓફર આવેલી છે। એક બીજો જે ડોક્ટરો દ્વારા કરાવે છે એ લોકોને ઓફર આવેલી છે ઇન્વેસ્ટમેન્ટની। અને ખાલી પીચ ડેસ્ક તમારા આઈડિયા નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ પણ મળી શકે એ પીચ ડેસ્ક 1એ કર્યું છે। અને જામનગર 2Oમાં આનાથી 50 ગણું મોટું, સારું અને વધુ ઇન્વેસ્ટમેન્ટ મળી શકે તે માટે જામનગરના ઇન્વેસ્ટરો, પૂરા ભારતના ઇન્વેસ્ટરો અને વિશ્વના ઇન્વેસ્ટરો પણ આવે એવા યુએસએ અને યુકેથી પણ અમને ઓફર મળેલી છે, તો તે પણ સામેલ થશે। તો જામનગર ભવિષ્યમાં 2030માં ભારતનું નંબર 1 બને એનો આ પ્રયાસ હતો। આ જ પ્રયાસ પ્રમાણે અમે સમિટ, શિપિંગ કંપની, બ્રાસ પાર્ટ અને અલગ અલગ ટાઈપની સમિટ કરશું અને આવી એક આર્મી બનાવશું જે જામનગરને ન કેવલ જામનગર વિશ્વમાં ખાલી મુકેશભાઈ અંબાણી જેમથી નામથી ઓળખાય છે એમ કામથી પણ ઓળખાય અને જામનગરમાં વધુમાં વધુ ઇન્વેસ્ટરો આવે તેવી સાથે આ